વાત છે સદીઓ પહેલાની, જ્યારે ગુજરાતની પવિત્ર ધરતી પર ભયાનક દુષ્કાળ પડ્યો હતો. પશુ પંખીઓને માણસો પાણીને એક ટીપા માટે તડપીને જીવ આપી રહ્યા હતા. ત્યારે સુકાઈ ગયેલી ધરતી પર કાળજુ ચીરી નાખે એવો ખતરનાક ભય હતો. આશાનું છેલ્લું કિરણ પણ આથમતું જતું હતું. ત્યારે સૂર્યદેવની આજ્ઞાથી વિશ્વકર્માના પુત્રી અને સૂર્યનારાયણના પત્ની એવા રાંદલમાએ 16 વર્ષની કન્યાનું રૂપ લઈ દડવા ગામે પધારીને માનવ જાતને ઉગારી લીધી. માએ અનેક પરચા પૂર્યા છે. વાંજિયાને સંતાન આપ્યા, અંધને આંખો આપી અને દુખિયાઓના દુઃખ હર્યા. એટલે જ આજે પણ દરેક શુભ પ્રસંગે માની સ્થાપના થાય છે. જો તમે પણ દુનિયાથી હારી ગયા હોવ તો એકવાર દળવાવાળી માના ચરણે આવજો. તમારી બધી મૂંઝવણો એના ચરણોમાં ઉગળી જશે. જય હો રાંદલ માની.